હું ગીતા શાહ તમારી સમક્ષ સંતોષ વિશે થોડું કહીશ. સંતોષી નર સદા સુખી એમ કહેવાનો અર્થ એ નથી કે વ્યક્તિએ જીવનમાં મહત્વાકાંક્ષા રાખવી નહીં, પ્રગતિ કે વિકાસ માટે પુરુષાર્થ ખેડવો નહીં. પોતાની પાસે જે કાંઈ છે તેમાં મન વાળીને બેસી રહેવું અથવા તો પ્રમાદ ઓછો કરીને આરામ કરવો, આને સંતોષ કહી શકાય નહીં. સંતોષી વ્યક્તિ એના જીવનમાં પુરુષાર્થ તો કરે જ છે, માત્ર અસંતોષથી સતત દાઝતો રહેતો નથી. અસંતોષ એ એવી વિલક્ષણ માયા છે કે વ્યક્તિને એ સદાય સતત બેચેન રાખે છે. અતૃપ્તિ એ અસંતોષનો શ્વાસ છે અને અજંપો એ અસંતોષનો આચાર છે. ક્રોધ આવે અને જાય, મોહ જાગે અને સમાપ્ત થાય, કિંતુ અસંતોષનો ભાવ આવો અસ્થાયી નથી. એ વ્યક્તિના મનમાં 24 કલાક પડાવ નાખીને બેસે છે, એના ચિત્તમાં સ્થાયી રૂપે વસવાટ કરે છે અને સમય જેમ વીતે તેમ સતત વિકસતો અને વકરતો જાય છે. અસંતુષ્ટ વ્યક્તિનો ભાવ એના સમગ્ર જીવનમાં વ્યાપી વળે છે. પોતાના વ્યવસાયથી અસંતુષ્ટ વ્યક્તિ પરિવાર પ્રત્યે પણ અસંતોષ અનુભવવા લાગે છે. પોતાના સ્નેહીઓ અને સાથીઓથી પણ અસંતુષ્ટ રહે છે અને ધીરે ધીરે આ અસંતોષનો દાવાનળ એવો તો વ્યાપી વળે છે કે વ્યક્તિ જીવનમાં, વ્યવસાયમાં અને આખા જગત પ્રત્યે અસંતોષ અનુભવે છે. આપણે પોતાની શક્તિ કે જરૂરત સમજ્યા વિના બીજા પાસે હોય તે મેળવવા સંઘર્ષ કરે છે અને તે ન મેળવી શકવાથી દુઃખી થાય છે. આપણી સૌથી મોટી બીમારી છે આકાંક્ષા, ઈચ્છાઓ અને અતૃપ્તિ. તૃષ્ણા આકાશ જેવી અનંત છે. જીવનમાં તૃષ્ણાઓના મૃત્યુઘંટના પડધમ સમે તે ક્ષણે અનાસક્તિના જન્મની મધુર ઘંટડીનો રણકાર સંભળાય છે. સંતોષ એ જ મનુષ્યની સાચી સંપત્તિ છે. સંતોષ એ જ સુખની ચાવી છે. જીવનમાં તમે જે છો, તમારી પાસે જે છે તેને પ્રભુની કૃપા માની સંતોષ પામો. જો આપણે મનથી માનીએ કે ભગવાને આપણને કંઈ નથી આપ્યું તો આપણે હંમેશા દુઃખી જ રહીશું. પણ જો આપણે મનથી માનશું કે ભગવાને આપણને આપણી યોગ્યતા કરતાં ઘણું વધારે આપ્યું છે તો આપણે સુખી થઈશું. માટે જો તમને આ સંતોષ વિશેની માહિતી પસંદ આવી હોય અને તમને ગમી હોય તો મારો આ લેખ તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો.